ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં ફરી એકવાર અસામાજિક તત્વો આરોપીઓ બેફામ બન્યા છે અને માત્ર પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે। સુરત સહિત ગુજરાતમાં જે રીતે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તે એક મોટો સવાલ બન્યો છે, ત્યારે કેવી રીતે ઘટના બની છે આખી વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે અવારનવાર પોલીસ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે, છતાં આરોપીઓના પેટનું પાણી ન હલતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જે શહેરમાંથી આવે છે, જે તેમનું હોમટાઉન કહેવાય છે સુરત, ત્યાં અવારનવાર હત્યાના બનાવો બની રહ્યા છે અને હવે તો હદ થઈ ગઈ। પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જાહેરમાં એક વ્યક્તિની તીક્ષ્ણ છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। તેને જ લઈને સવાલો ઉઠી રહ્યા છે કે આરોપીઓમાં આટલી હિંમત આવી ક્યાંથી રહી છે કે તેઓ જાહેરમાં હત્યાઓ નિપજાવી રહ્યા છે। પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ના હોય તેવી સ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું છે। વાત કરવામાં આવે તો સુરતના ઉધના વિસ્તારમાં મહાવીર માર્કેટ પાસે આ ઘટના બની છે, જ્યાં જાહેરમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યા બાદ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। આ ઘટનાના સંદર્ભમાં આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ઉધના પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। જો કે જે ઇજાગ્રસ્ત વ્યક્તિ હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તેમના મૃત્યુ જાહેર કર્યા હતા। આ ઘટનામાં એવું પણ કહેવાય રહ્યું છે કે જે આરોપી જેનું નામ છે સાગર માલ્યા, તેના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। આ ઘટનાના સંદર્ભમાં પોલીસે સાગર માલ્યા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટે જે કારણ સામે આવ્યું છે, શું કામ આ યુવાનની હત્યા કરવામાં આવી છે, તો માત્ર વ્હીકલ પાર્કિંગ કરવા બાબતે ખાલી થોડીક બોલાચાલી થઈને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને વાત હત્યા સુધી પહોંચી ગઈ। जी सर, जी सर। बड़ी बात है। શું બોલો जी सर, हत्याના બનાવો કે શું છે? ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ આવેલું છે। આ મહાવીર કોમ્પ્લેક્સમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ છે, ગંગાસાગર કરીને એમના પિતાનું નામ છે। જે નીરજ ગંગાસાગર છે, પોલીસે એની તરત જ ધરપકડ કરેલી છે। એ જે નીરજ ગંગાસાગરને જે વિક્ટીમ છે સુભાષભાઈ ખટીક, એની સાથે કોઈ વ્હીકલ પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી। સુભાષ ખટીક એ સીસીટીવીમાં અમે જોઈએ છીએ ત્યારે પોતે બાઇકમાં ત્યાં આવે છે અને બાઇકમાંથી આવી અને કંઈક બંને વચ્ચે બોલાચાલી થાય છે કે જેમાં જે આરોપી છે એણે પોતા પાસે ચપ્પુ હતું ધારદાર, એનાથી એને વિક્ટીમને એક ઘા મારી દે છે। એ ઘા ખૂબ જ ઊંડો હોય છે એટલે વિક્ટીમનું મૃત્યુ થાય છે। આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધી અને તરત જ કાર્યવાહી કરી હતી। જે આરોપી છે એને તરત અટકાયતમાં પણ લીધેલો હતો, પછી વધારે વેરિફિકેશન કર્યું હતું અને ત્યારબાદ એની ધરપકડ કરી છે। જે આરોપી છે એ અગાઉ પણ ચોરીના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે। એ ડિંડોલી વિસ્તારમાં રહે છે, પરંતુ એ કોઈ ઘરમાં નહોતો રહેતો, છૂટક ગમે ત્યાં રહી જતો હતો અને ગમે ત્યાં સૂઈ જતો હતો। આ બનાવમાં પણ ગઈકાલે ત્યાં સૂઈ રહેલો હતો અને પોતે ત્યાં નોકરી માટે ત્યાં આવ્યો હોવાનું પોલીસની ઇન્ટ્રોગેશનમાં એણે જણાવ્યું હતું। આ ઇન્ટ્રોગેશનમાં પોલીસે બીજી પણ વિગતો મેળવી છે અને આરોપી વિરુદ્ધ અગાઉ જે ગુના થયા છે એ અનુસંધાને તથા આ ગુનામાં એને જે હથિયાર વાપર્યું છે એ પણ પોલીસે રિકવર કર્યું છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું